પાકા કેળાનું ભરેલું શાક બનાવવા માટે મેં અહીંયા 2 પાકા કેળા લીધા છે. 2 પાર્ટમાં ડિવાઈડ કરી લઈશું અને વચ્ચેથી આ રીતે કટ કરી લઈશું. તો ભરવા માટેનો મસાલો તૈયાર કરી લઈએ. સિંગદાણા, આદુ, મરચાં, લસણ, ભાવનગરી ગાંઠિયા, લીલા ધાણા, સફેદ તલ, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, હળદર પાવડર, હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું, ગરમ મસાલો, અડધું લીંબુનો રસ, ખાંડ અને આ રીતે મસાલો તૈયાર કરી લઈશું. તો કેળાની અંદર આ રીતે ભરી દેવાનો. તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જેટલું જીરું, 1 મીડિયમ ટામેટું ઝીણું કટ કરી, મીઠું, હળદર, લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. એકદમ સારી રીતે સાતળી લઈશું. ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી સાતળવાના અને ભરેલા કેળા ઉમેરી એકદમ હળવા હાથે મિક્સ કરી ઉપરથી મસાલો ઉમેરી દઈશું અને લાલ મરચું પાવડર ઉમેરીશું. 1/4 કપ જેટલું પાણી ઉમેરી ઢાંકીને થવા દઈશું. તો તમે જોઈ શકો છો ઉપરથી ઝીણા કટ કરેલા ધાણા છાંટી દઈશું. તો ભરેલા કેળાનું શાક તૈયાર.